ઉત્તરાયણ પર્વ પૂર્વે પોલીસનું સંયુક્ત ફૂટ પેટ્રોલિંગ સિટી અને વાડી વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઈ। વડોદરા શહેરમાં આગામી ઉત્તરાયણ પર્વને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે। શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર અને અધિક્ષક પોલીસ કમિશનર લીના પાટીલની સૂચના અનુસાર તારીખ 12 જાન્યુઆરી 2026ના રોજ શહેરના સિટી, વાડી, પાણીગેટ અને કુંભારવાડા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં સંયુક્ત ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા નાગરિકો સુરક્ષિત રીતે ઉત્તરાયણની ઉજવણી કરી શકે તે સુનિશ્ચિત કરવાનો હતો। આ ફૂટ પેટ્રોલિંગનું નેતૃત્વ ડીસીપી ઝોન 4 એન્ડ્રુ મેકવાન અને ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાએ સંભાળ્યું હતું। તેમની સાથે એસીપી, જી ડિવિઝન અને ઈ ડિવિઝન સહિત સિટીવાડી, પાણીગેટ અને કુંભારવાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરો, સબ ઇન્સ્પેક્ટરો અને અન્ય સ્ટાફ પણ મોટી સંખ્યામાં જોડાયો હતો। પેટ્રોલિંગ દરમિયાન પોલીસ અધિકારીઓએ મુખ્ય માર્ગો પર પતંગ અને દોરાનું વેચાણ કરતા વેપારીઓને ખાસ તાકીદ કરી હતી કે દુકાનોનો સામાન કે વાહનો રસ્તા પર ટ્રાફિકને અડચણરૂપ ન બને। વધુમાં વેપારીઓને કડક સૂચના આપવામાં આવી છે કે તેઓ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી કે તુક્કલનું વેચાણ ન કરે। ઉત્તરાયણના આગલા દિવસે યોજાતી પરંપરાગત હરાજી પણ સમયસર પૂર્ણ કરવા જણાવવામાં આવ્યું હતું, જેથી જાહેર શાંતિ જળવાઈ રહે। આ ફૂટ પેટ્રોલિંગ દ્વારા પોલીસે અસામાજિક તત્વોનો કડક સંદેશ આપ્યો છે અને તહેવાર દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે નહીં તેવી સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારી છે।